હેલો. હલો. હા, આપણે ફેસબુક ઉપર તમને મેસેજ મૂકેલો હતો સર, કાલે રાતના. તમે નંબર આપેલો હતો મને ફેસબુક ઉપર. હા હા સુરતથી વાત કરું છું, જાવેદ. હા ભાઈ બોલો ને. હા, તો એ તમે અત્યારે થોડાક ફ્રી હો તો વાત કરું એમ. હા હા, તો આ કેસમાં એવું છે કે મારું જન્મનું સ્થળ છે ને જે જામખંભાળિયા છે, હમ. અને જે મારા જે એડોપ્ટેડ મધર ફાધર છે તે મીઠાપુર આપણે ટાટા કેમિકલ્સમાં મારા ફાધર અત્યારે જોબ કરે છે. હમ. તો એ લોકો એ વખતે આપણે દયાણીમાં છીએ ને, દયાણીમાં એના થ્રુ ખોટું રજીસ્ટ્રેશન કરાવેલું છે મારું જામખંભાળિયામાં, કે મારો જન્મ એ લોકોના ઘરે થયેલો એમ. જો કે એ લોકો અસલ મીઠાપુરમાં મારા પપ્પા કઈ નહીં હતા, તો એ વખતે બી એ લોકો ત્યાં નોકરી કરતા. મારા મમ્મીનું તે વખતે એ લોકો રાખી હોસ્પિટલ જામનગરમાં પેટનું ઓપરેશન કરાવવા માટે ગયા હતા, કેમ કે મારા મમ્મીને એ વખતે રાખી હોસ્પિટલમાં ગર્ભાશયનું ઓપરેશન હતું. ને મને રાખી હોસ્પિટલમાં એ લોકોએ મને જોયું કે હું લાવારીસ છોકરો પડેલો છું. એ વખતે જે મારા ઓરિજિનલ મમ્મી હતા અસલમાં, તે મને જન્મ આપીને મરી ગયેલા હતા, અને મેં 2-3 દિવસથી હોસ્પિટલમાં હતો, મને કોઈ લેવા વાળું હતું નહીં. ને મારા પપ્પા જયારે મારા મમ્મી પ્રેગ્નન્ટ હતા ત્યારે જ મરી ગયેલા હતા. તો આ લોકોએ ખોટું રજીસ્ટ્રેશન કરાવીને મને લઈ લીધું હતું એમ. એટલે તો તમે દીકરા કોના મૂળ? મૂળ દીકરા એ જ ને, એ લોકોએ ખોટો જન્મનું મારું ખોટું આખું કરી નાખ્યું. જન્મ જાતે જ મને ખોટો દાખલો બનાવી. તો ટૂંકમાં તમે હિન્દુ માંથી છો, મુસ્લિમ માંથી છો? મને એવું જ લાગે છે કે હું પહેલેથી બાળપણથી એમ જોવા જાય તો મને આ લોકો પેલી ભરવાડને એ લોકો રાખેલી ધાબળી આપે ને, મને એની બાળપણથી જ આદત હતી. 2-4 દિવસનો હતો ને ત્યારથી કે હું ધાબળી વગર નતો સૂતો, તો એ ધાબળીને કિનારે રાખતા. અને અત્યાર સુધી મને કહેવાનું એ લોકોનું એમ જ થાય છે કે તારા મમ્મી છોકરા કે તારું એ ગુજરી ગયા હતા, તારા પપ્પા એ કે આર્મીમાં કે એવું કંઈક હતું કે એ તારા ગમે 2-3 મહિના પેટમાં તો જયારે કે ઓફ થઈ ગયા હતા, કે ડોક્ટર એમને બીજું બધું કે વધારે કે પૂછપરછ કરવાની નથી પાડી, કે તમને એમ કીધું તને જો તમને જોતો હોય તો તમે કાયદેસર રીતે લેશો તો એ કે આમાં તો તમારે નહીં પહોંચાણ થાય, તો તમારે કઈ ગમે આમ આડકતરી રીતે આને લઈ જવું પડે એમ. એ લોકો આડકતરી રીતે એમાં ખંભાળિયા મારું ખોટું રજીસ્ટ્રેશન કરાયું મ્યુનિસિપાલિટીમાં. આ કેટલો સમય પહેલાની વાત છે? 1996 ની વાત છે, સપ્ટેમ્બર મહિના. તો મારો પોતાનો જ કેસ છે. હા, તો તમારો જ કેસ છે. તો તમે તો અત્યારે 2-4 દિવસના હતા ને? હા, મતલબ એટલે એ લોકોએ મારું બાળપણથી જ એ લોકોએ એવું કરી નાખ્યું એમ. પણ બાળપણથી તમારી સાથે એવું થયું, તો આ પછી તથ્ય તમને હકીકત આ કોની દર્શાવી? હા, મને હકીકત તો સૌથી પહેલા હું જયારે 14-15 વર્ષનો હતો ને, ત્યારે સૌથી પહેલા એ લોકોની એક ઓરિજિનલ દીકરી છે, એટલે મારી બેન અત્યારની જે મારી બેન કહેવાય, મારા ડોક્યુમેન્ટમાં બધા થ્રુ મારી બેન કહેવાય છે. એ મારી બેને જ મને સૌથી પહેલા કીધું, કેમ કે એ વખતે કોલેજ કરતી હતી ને હું સ્કૂલમાં હતો, તો એને કંઈક ફીમાં ને એવું કંઈક મગજમારી હશે ઘરમાં, તો એ લોકોએ મને સંભળાવી દીધું કે તારું આવી હતું ને અમે તને લઈ આવ્યા હતા. એ પછી એ લોકોને કન્ટિન્યુઅસ પૂછતો આવ્યો આટલા વર્ષના 10 વર્ષ સુધી. એ લોકોએ ધીરે બધો ખુલાસો કર્યો, અને છેલ્લે 2023માં મને ખુલાસો કર્યો કે તારું આ બધા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બધું તને કરેલું છે એમ. આ બધી તપાસ કરી, એમાં બધું એ જાણવા મળ્યું કે આ બધું આ લોકોએ બહુ મોટા પાયે એમ સાથે છેતરપિંડી કરી. તો ડીએનએ ટેસ્ટની તમે મંજૂરી કોર્ટમાં દાખલ કરો? હા, તો એ બધા માટે જ મેં અહીંયા કરેલી છે. કમિશનર કચેરીમાં બી ફરિયાદ કરેલી છે, અને ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરેલી છે, આરટીઆઈ બી કરેલી છે ખંભાળિયામાં. એ મને બધા પુરાવા આપે મારા જન્મના, જે કેમ કે મારા જાતિના દાખલામાં ને મારા બીજા બધા ડોક્યુમેન્ટમાં જામ ખંભાળિયા સ્થળ છે જન્મનું, ને તારીખ છે 8 સપ્ટેમ્બર 1996. બરાબર, તો એના થ્રુ મેં આરટીઆઈ બી કરેલી છે ખંભાળિયામાં. એટલે અત્યારે તમે હિન્દુ સમાજમાંથી છો કે મુસ્લિમ સમાજમાંથી? ના, એ લોકોએ મને પ્રોપર મુસ્લિમ જ બનાવી નાખેલું છે. તો તમે કયા સમાજમાંથી છો એ તમને જાણ થઈ છે? તમે મુસ્લિમ સમાજમાંથી છો? નથી. એ લોકો બધી વસ્તુ છુપાવે છે એમ. એ લોકો કઈ કહેવા માંગતા નથી એ લોકો. એ લોકો પાછા એ લોકોનું શું છે કે એ લોકો જે મને ગોદ લેવા વાળા હતા મા બાપ, એ લોકોનું અલગ છૂટાછેડા થઈ ગયેલા છે. હું જયારે 16-17 વર્ષનો હતો ને ત્યારે એ લોકોએ બેનને અલગ મેરેજ કરી લીધા છે, અને એ લોકોએ મને ટૂંકમાં હું 15-16 વર્ષનો હતો ત્યાંથી જ મારું બાઇકોટ જ કરી નાખ્યું છે એમ.
એક તરીકે એમ જોવા તો હવે જઈએ તો અત્યારે બધી તમે રીતે. કોના ભેગા રહ્યો છો? ત્યારથી જ હું એકલો રહું છું. અત્યારે પછી હું 21 વર્ષનો થયો, તમારે લવ મેરેજ થઈ ગયા તો પછી હું સુરત આવી ગયો. તો સુરત જ હું મારી ઘરવાળીને બે એકલા જ સ્ટ્રગલ કરીને 10 વર્ષથી તો સુરતમાં જ છે એમ. લવ મેરેજ ક્યાંથી કર્યા? બિહારથી. બિહાર. કોર્ટ મેરેજ કર્યા. હા, બિહારની છોકરી છે. સુરતમાં કોર્ટ મેરેજ કર્યા. તો આ તમે અત્યારે જે તમે મને દર્શાવી રહ્યા છો, હા. એ બાબતે લેખિતમાં તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? લેખિતમાં આપણે એક તો ગાંધીનગર આપણે માનવ અધિકાર આયોગ છે ને એમની પાસે. એ કેટલો ટાઈમ પહેલા? એ લગભગ 1 મહિનો જેવું થયું. આ 20-25 દિવસ જેવું થયું. બીજે? ને બીજું સુરત કમિશનર કચેરીમાં. હા, એનો કેટલો ટાઈમ થયો? એમનો 20-22 એમને 1 મહિનો થઈ ગયો. એમ ગયા મહિના 11મા મહિનામાં કરી હતી એમની ફરિયાદ. 11મા મહિનાની કંઈક એ લોકોએ મારું નિવેદન ને લઈ લીધું. એ લોકોએ એવું કીધું કે મૂળ આની કે તમારી કે બધી વાત બરાબર છે, પણ કે આની મેઇન તપાસ કે જામનગર તમારું કયો છે કે રાઠી હોસ્પિટલ, એ કે આમાં મેઇન પિન પોઈન્ટ કે રાઠી હોસ્પિટલ આવે છે, કેમ કે તમારો જન્મ તમારી અસલ માતાએ તમને જે જન્મ આપીને મરી ગયા એ રાઠી હોસ્પિટલમાં મરી ગયા. તમને જે દત્તક લીધો ખોટી રીતે એ બી તમને રાઠી હોસ્પિટલમાં લઈ લીધો. એમાં તમને કુટુંબ પરિવારની ખબર પડી કે આ કુટુંબ પરિવારમાંથી તમે છો એમ? એટલે એ લોકોએ મને કઈ કીધેલું જ નથી એમ, કેમ કે હું તો એ વખતે નાનો હતો. એ વખતે જે લેવા મૂકવામાં ને જે રિક્ષાવાળો જે હતો જામનગરનો એક રિક્ષાવાળો છે કોઈ, એ મારા મમ્મી પપ્પા જયારે પણ જામનગર ખંભાળિયા આવતા ને તો એમને જે ડ્રોપ આઉટ બધી જગ્યાએ કરતો, લેવા મૂકવા આવતો. એની બી તપાસ કરાવીને એનું બી મેં ડિટેલ્સ ને કોન્ટેક્ટ ને કાઢીને રાખેલું છે. ને આમાં ડાયરેક્ટ મારી જામનગર એ ડિવિઝન પીઆઈ સાથે વાત થઈ. રિક્ષાવાળો ઓળખે છે તમારા મમ્મી પપ્પાને? હા, એ લોકોને તો વર્ષોથી ઓળખે છે એ લોકોને. એમ નહીં, એટલે જી તમે જી કહો છો કે મારા ઓરિજિનલ મમ્મી પપ્પા? હા, એને બધી ખબર હોઈ શકે એમ ટૂંકમાં. એ લોકોને એને ખબર, અને હજી સુધી મેં પૂછ્યું નથી કેમ કે એનો કોન્ટેક્ટ નથી થયો, ખાલી ફેસબુક પર એને મેં જોયો છે. તો ટૂંકમાં એમ કે એને બધી ખબર હોઈ શકે, કેમ કે એ વખતે રાઠી હોસ્પિટલમાંથી અપડાઉન ને બધું, કેમ કે મારા મમ્મીનો ટોટલ 5-1 વર્ષ આજે દત્તક લીધેલા માતા છે ને જે, એમનું રાઠી હોસ્પિટલમાં 5-6 વર્ષ સુધી એનું ઓપરેશન ચાલેલું હતું. એમ કે એને છોકરો થઈ શકે એમ હતો જ નહીં. ગર્ભાશયનું અને બીમારી હતી મોટી, કેન્સર થઈ ગયું હતું ગર્ભાશયમાં. એને પોતાની પહેલેથી એક છોકરી હતી, પોતાની એક છોકરી હતી 6 વર્ષ મારાથી મોટી, એટલે એને છોકરો થઈ શકે એમ નતો. એટલે એને ઓપરેશન કરાવવા માટે લાંબો ટાઈમ સુધી રાઠી હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા, 15-20 દિવસ સુધી. તો એ દરમિયાન જ એને જોયું કે આ હું પડેલો છું, તો એ લોકોએ ડાયરેક્ટ જ બધું કરી નાખ્યું મારું એમ સેટિંગ. ઓકે, મારી વાત સાંભળો. જે તમે અત્યારે જે તમારી મમ્મી કયો છો એને છોકરો થઈ શકે એમ ન હતો, બરાબર ને? હા, બરાબર. તમે એવું કહો છો ને? હા, ને એ બી બધું કંપનીના ખર્ચે કીધું, કારણ કે મારા પપ્પા કાયમી છે ને અત્યારે ટાટામાં. મારી વાત સાંભળો. હા, અત્યારે જે હાલના તમારા મમ્મી છે એને છોકરો થઈ શકે એમ હતો નહીં? નતો. હા, એ જ વખતે મારા 1996 ની વાત છે ને? હા, 1996 માં જ. હા. તો એવા કોઈ ડોક્યુમેન્ટ દવાખાનાના છે તમારી પાસે કે એને છોકરો થઈ શકે એમ ન હતો? એના ડોક્યુમેન્ટ કંપની પાસે હોય ને, કેમ કે આપણે જે કંપનીમાં મારા પપ્પા એમ્પ્લોય હતા, બરાબર છે, એ કંપની થ્રુ જ એને મેડિકલ મળેલું હતું મારા મમ્મીને. એટલે મારા મમ્મી પેલા સૌથી પહેલા એ મીઠાપુરની જે હોસ્પિટલ આવે એમને એ લોકો ચેકઅપ કરાવતા હતા. ત્યાંથી એને સારું નથી થયું, પછી એ લોકોને ખંભાળિયા રાઠી હોસ્પિટલ જામનગરમાં રિફર કર્યા. એ બધા રેકોર્ડ કંપની પાસે છે. જેટલા બી રેકોર્ડ છે ને મારી પાસે તો અત્યારે મારા જ પોતાના રેકોર્ડ છે, જેમ કે મારો જાતિનો દાખલો, મારા આધાર કાર્ડ, મારા પાન કાર્ડ, મારા સ્કૂલના બધા, કેમ કે હું મીઠાપુરમાં જ ભણેલો છું. મીઠાપુરની બધી સ્કૂલ અત્યારે તમારી પાસે ઓળખાણ બધી અત્યારની એ જ છે એમ? એ લોકોની આપેલી છે. હા, બધી એ લોકોને ઓળખાણ આપેલી છે. ને ડાયરેક્ટ જો ડીએનએ ટેસ્ટ કરવા જાય તો મારી બેન હારે બી મારું મેચ ન થાય, મારો મમ્મી હારે બી મેચ થાય, ને મારા પપ્પા હારે બી મેચ ન થાય, એવું છે. ઓકે, ડીએનએ તમારું થાય તો આ બધું મેચ ન થાય? હા, ન થાય. એ લોકો હાથે તો ન જ થાય એમ. એ તો 110%ની ખાતરી છે, કેમ કે એ લોકો બધા સ્ટેટમેન્ટમાં એ લોકો પોતે જ કબૂલે છે. કેમ કે મારા મમ્મી પોતે અત્યારે એમ કે છે કે હું પોતે પેલી સાક્ષી બનવા તૈયાર છું આમાં, એમ કે એનું ઓપરેશન હતું એટલે એ બી એમ ટૂંકમાં. તમારા મમ્મી પણ એમ કે છે કે તું મારી કોખેથી જન્મેલો દીકરો નથી, એમ કે છે? હા, એ પોતે એ બધું કહેવા માટે તૈયાર છે એમ. એ બધું પોતે એમ જ કહે છે, ને મને બધે એમ જ કહે છે કે તું જ્યાં કહીશ ત્યાં હું આવીને બધી વસ્તુ, કેમ કે એ પોતે એડમિટ હતા ને, એનું ઓપરેશન હતું ગર્ભાશયનું.
એ બધું કરવા વાળા મારા પપ્પા, મારા દાદા, મારા નાના, હોસ્પિટલ વાળા ને એને બધા સપોર્ટ કરવા વાળા હોય એ બધા હતા એમ. મારા અસલ મા બાપના જે સગા વાળા હોય. ઓકે, શું નામ તમારા પપ્પાનું? મારા પપ્પાનું નામ હનીફ કરીમ જુણેજા, અત્યારે એમ્પ્લોય છે ટાટામાં, સુપરવાઇઝર તરીકે. મીઠાપુરમાં. હા મીઠાપુર. અત્યારે હાલમાં મીઠાપુર છે? હા અત્યારે હાલમાં મીઠાપુર જ છે. કાંઈ એને ફોનમાં બી એને ફોન પૂછવાનો પ્રયત્ન કરું છું, પણ એ કહે છે કે મને ડિસ્ટર્બ નહીં કરો, આમ તેમ. હું કાંઈ કહેવા માંગતો નથી એમ આ વસ્તુ. તો અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાને ક્યાંય જાણ કરી આ બાબતે કોઈ પણ અધિકારીને? આ બાબતે આપણે જે સીપીને કરેલી ફરિયાદ હતી ને, એ જ મેં ઓફિશિયલ ચેનલ થ્રુ ટ્રાન્સફર કરાવી છે કે ભાઈ સીપીને કેમ કે આદેશ આવેલો છે આમાં માનવ અધિકાર આયોગે 17 ડિસેમ્બરે 4-5 દિવસ પહેલા આમાં મેં કમ્પ્લેન કરી હતી ને માનવ અધિકાર આયોગને. એ લોકોએ આમાં શું કહેવાય આદેશ આપ્યો છે કમિશનરને આમાં ઘટતી કાર્યવાહી પૂરી કરવા માટે, એટલે તપાસ કરવા માટે. એમાં તપાસમાં બી એમાં એ લોકોએ આયોગે ચોખ્ખું કીધું છે કે મારી જે માંગ છે એને ધ્યાનમાં લેવામાં આવે કે ભાઈ DNA ટેસ્ટની મારી એક તો માંગ છે, બીજી દસ્તાવેજની સંપૂર્ણ જાંચ, એટલે કે દસ્તાવેજની આખે એમ સ્ટેટ સુધીની જાંચ થઈ જાય. એમાં એક પછી એક કયા ડોક્યુમેન્ટ આપીને બધા કયા ડોક્યુમેન્ટ ઇસ્યુ થયા એમ. એ બધી તપાસ પૂર્ણ અને બીજી DNA તપાસ એ મારી આયોગે સ્વીકારી લીધી ને આયોગે આદેશ આપ્યો ડાયરેક્ટ કમિશનર કચેરી સુરતને. તો મેં સુરત પાસે મેં પાછી અરજી આપી, કેમ કે એમાં લખેલું હતું કે તમે એક વખત સુરત કમિશનર કચેરી પાસે જજો. તો મેં પાછી જઈને જ અરજી આપી કે આ જે દસ્તાવેજની તપાસ છે એની માટે તમે આ કેસને ટ્રાન્સફર કરો જામનગર SP અને દ્વારકા SP ને. અને બીજી વસ્તુ કે જે મારી DNA ની તપાસ છે ત્યાંથી તપાસ થઈ જાય એટલે પછી તમે જે DNA તપાસ છે તમારી ઓફિસમાંથી એની સત્તાવાર કાર્યવાહી કરો. એની મેં અરજી 2 દિવસ પહેલા જ હજી આપેલી છે. ત્યાં RTI મેં ખંભાળિયા કરી એ 10 દિવસ થઈ ગયા RTI કરેલી છે, એનો હજી જવાબ આવશે. ખંભાળિયા ક્યાં કર્યું તમે? ખંભાળિયા આપણે PIO ને મેન જે આપણે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર હોય ને માહિતી અધિકારી, એને જન્મ મરણના માહિતી અધિકારી વિભાગમાં, જન્મ મરણ વિભાગમાં. કેમ કે મારું રજીસ્ટ્રેશન એ લોકોએ ખોટું કરાવેલું જ છે. મ્યુનિસિપાલિટીમાં મારી એન્ટ્રી છે જ, એ તો પાકું જ છે એમ. ખંભાળિયા મ્યુનિસિપાલિટીમાં મારી 8 સપ્ટેમ્બર 1996 ની હનીફ કરીમ જુણેજા અને નસીમ હનીફ જુણેજાના ઘરે છોકરોનો જન્મ થયેલો છે એવી એન્ટ્રી તો છે જ એ લોકોની કરાવેલી એમ. ને એ એન્ટ્રી ખોટી કહેવાય, કેમ કે એ લોકો એ વખતે ખંભાળિયા તો રહેતા નતા, એ લોકો હતા મીઠાપુરના એમ્પ્લોય. ઈલાજ એ લોકોનું હાલતું હતું રાઠી હોસ્પિટલમાં. એક રીતે આ ટૂંકમાં એન્ટ્રી જે લોકોએ ખોટી કરાવી છે. મને આ મારું બર્થ સર્ટિફિકેટ RTI મને બધા ડોક્યુમેન્ટ આપી દે એના ઉપરથી ડાયરેક્ટ દાવો થઈ જાય કે આ તારે થઈ જ ન શકે, કેમ કે આ તો મીઠાપુરમાં રહેતા હતા. એ ખંભાળિયામાં ક્યાં બર્થ રજીસ્ટ્રેશન કરવા જવાનું? બરાબર. તો હવે તમે મારી પાસેથી શું આશા આ બાબતે રાખો છો? કેમ કે અત્યારે મારે આ કેસ ટ્રાન્સફર કરાવ્યું છે તો મારે ગમે ત્યારે એમ જામનગર ને દ્વારકા આવવું પડે એના માટે. પછી એમાં કંઈ આગળ કંઈ ન થાય એટલે તમને પહેલેથી જાણ કરેલી હોય તો તમે કંઈ મદદરૂપ થઈ શકો એમાં એમ. કેમ કે એ લોકો શું છે કે આમાં ડાયરેક્ટ કમિશનર કચેરીથી હવે મારી આખું લેટર ને આયોગનો આદેશ થ્રુ આખી ફાઇલ જામનગર અને દ્વારકા SP ને ટ્રાન્સફર થશે. હવે એ લોકો ડાયરેક્ટ એ લોકોને જો આમ જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ એ લોકોને પેલા આમાં ગુનો રજીસ્ટર કરીને કોઈ સારી તપાસ અધિકારીને આપવાનો હોય, પણ એ લોકોમાં જો કોઈ એ લોકો આનાકાની કરે કે કાંઈ પણ કરે મને મારા ઉપર દબાણ આપે, કેમ કે એ લોકોએ મને પહેલેથી ધાક ધમકીને એવું બધું આપીને રાખેલું જ છે કે તું આમાં કાંઈ પણ કરીશ તો તું જ ખોટો ફસાઈ જઈશ ને અમે તને બીજા કેસમાં તને ફસાવી નાખશું ને એક રીતે એમ મને જીવનો બી એક રીતે મને જોખમ જ છે, કેમ કે એ લોકોનું ફેમિલી બહુ મોટું છે સુરતમાં, જામનગરમાં બધી ઠેકાણે એમ. એટલે આમાં આ કેસમાં મેં ડાયરેક્ટ રાઠી હોસ્પિટલ જે છે એ ડિવિઝનના PA એને બી મેં ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો મારા ફ્રેન્ડ થ્રુ, તો એને ડાયરેક્ટ વાત કરી. એણે બી એમ જ કીધું કે તમે SP થ્રુ આવો પછી આપણે એમ કે મારી પાસે આવશે ફાઇલ ત્યારે હું જોઈ લઈશ, પણ ટૂંકમાં એમ કે તમે SP પાસે જ પેલા કમ્પ્લેન લઈને આવો તમારી એમ જામનગર. બરાબર. તો ટૂંકમાં તમારે આ ઉજાગર કરવું છે ને આ? હા. અને તમને તમારી ઓળખ જોઈ છે, તમને તમારી ઓળખ જોઈ છે, સાચી ઓળખ જોઈ છે. આ બીજું કઈ બરાબર. તો આ મુદ્દો તો ગંભીરમાં ગંભીર કહેવાય ને કે તમે કોણ છો એ તમારે સાચી ઓળખ જોઈ છે. હા, કેમ કે મારું બધું એ લોકોએ છુપાવી નાખ્યું. કેમ કે મને એમ સમજો ને કે 4-4.5 વર્ષનો હતો ત્યારે મને એ લોકોએ ખતના કરાવ્યું. પછી 6-6.5 વર્ષનો હતો ત્યારે મને સુરત કોઈ તીર્થા પાસે લઈ આવીને પેલા ઓલા તાવીજને કરીને મુસ્લિમ બનાવે, જો મુસ્લિમ નહીં હોય તો બધું એ લોકોએ કરેલું. બરાબર. તો હવે અને અત્યારે હું એ લોકોમાં માનતી છેલ્લા 9-10 વર્ષથી તો હું માનતો બી નથી ને મને બધું પહેલાથી જ બધું મને એવું જ લાગે છે કે આ બધું મારી સાથે પહેલેથી જ ખોટું થયેલું છે. મને બાળપણનું હું
એમ 1-2 મહિના નહોતો ત્યારનું બી મને ધૂંધળું બધું યાદ આવે છે એમ અત્યારે બી એમ. મને પહેલેથી જ એવું લાગે છે કે હું નથી એમ ને આ લોકો બધું કબૂલે છે એ જ બધી વસ્તુ. અમારા બીજા કોઈ ફેમિલી ને થ્રુ મેં પૂછવાની કોશિશ કરું છું એ લોકો બી એમ જ કહે છે કે અમને બધી એટલી ખબર છે કે તને લઈ આવેલા છે. એ લોકો પણ શું કરેલા છે એ વખતે જે હાજર વ્યક્તિ હોય એ લોકોના મનમાં છે બધી વસ્તુ એમ. એ લોકો બીજા કોઈને કીધેલી નથી ખોલીને. આમાં ડોક્ટરો ને આન તેન બીજા સામેલ હોઈ શકે ને? ઘણા બધા વસ્તુ છે. હા કેમ કે મારું આમાં શું છે કે પાછું મેં આમાં કંપનીનો એમ્પ્લોય હતા મારા પપ્પા, અત્યારે બી કંપનીના જ એમ્પ્લોય છે. તો આ મારું જન્મજાત મને એક બીમારી હતી, ક્રોનિક પેન્ક્રેટાઇટિસ, મને બહુ ગંભીર પ્રકારની બીમારી હતી. તો એ બાબતમાં હું કંપની થ્રુ ગુજરાતના બધા હોસ્પિટલમાં મારું ઈલાજ કરાવેલું છે. ત્યાં સુધી કે આપણે મુંબઈના જસલોક હોસ્પિટલ અને બીજા ટાટા મેમોરિયલ મોટા હોસ્પિટલમાં બી ઈલાજ કરાવેલું છે. તો બી મને અત્યારે મારી જે બીમારી છે એ યથાવત જ છે. કેમ કે આ શું છે કે મા બાપ થ્રુ આવેલી બીમારી હોઈ શકે યા તો જન્મજાત બીમારી હોઈ શકે. તો આમાં આ લોકોએ કંપનીના બી કરોડો રૂપિયા ખર્ચા કરીને એ લોકોએ એમ કે કંપનીનો બી આમાં લોસ કરાવેલો છે એક રીતે જોવા જાય ને તો. બરાબર. કેમ કે ફરજી આશ્રિત તો દર્શાવ્યો ને એને. એક બાજુ એની ઘરવાળીની ટ્રીટમેન્ટ કરાવી ગર્ભાશયની કંપનીના ખર્ચે, બીજી બાજુ થોડાક 1-2 મહિના પછી મારો જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો એટલે મારું HR ડિપાર્ટમેન્ટમાં એ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું એમ કે મારો છોકરો, કેમ કે એને બતાવવું જ પડે તો જ મારું સ્કૂલનું ને બધું આપે ને કંપની મેડિકલ ને બધું. બરાબર. તો આમાં હવે એટલે આમાં કંપનીનો બી રોલ છે મોટો એમ કે કંપનીની બેદરકારી કહેવાય. આમાં બહુ મોટા પાયે કંપનીની બેદરકારી કહેવાય કે કંપની લાખો રૂપિયા. ટાટા કેમિકલ્સ. બરાબર, ટાટા કેમિકલ. કેમ કે કંપનીએ બહુ મોટી બેદરકારી કરીને લાખો રૂપિયા કોઈની પાછળ ખર્ચે કરી નાખ્યા ને એની અસલ કોઈ જાણ્યું નહીં ને એ બી જાણવાની કોશિશ ન કરી કે આ વસ્તુ સારી થઈ પેશન્ટને કે નહીં એમ. કોઈ પણ ચકાસણી વિના આ બધું. ચકાસણી વિના ટૂંકમાં એમ કે મારું જે જન્મજાત મારી જો કોઈ બીમારી હોય તો એ મારા જે જૈવિક મારો પરિવાર હોય એનાથી વંચિત રાખીને મને બધું ખર્ચો બરચો ને બધું થઈ ગયું તો બી એમ ટૂંકમાં એ લોકો કંપનીની બેદરકારી મોટી એમ. કેમ કે કંપનીના અધિકારીને ચેક કરવાનું હોય આમાં. કેમ કે HR માં જયારે મારું ખાલી બર્થ સર્ટિફિકેટ આવે તો એને ક્રોસ વેરિફિકેશન એને HR વાળાને કરવાનું હોય કે ભાઈ બર્થ સર્ટિફિકેટ તો આપ્યું એની સાથે ડોક્યુમેન્ટ શું એફિડેવિટ છે કે ડિસ્ચાર્જ પેપર છે હોસ્પિટલનો, એ બે માંથી ગમે એક વસ્તુ જોઈએ ક્રોસ વેરિફિકેશન કરવા માટે એમ. બરાબર. તમે ભણેલા કેટલા? ભણેલો તો મેં એપ્રેન્ટિસ ને કરેલું છે. અત્યારે હું ગ્રેજ્યુએશન કરું છું. હજી ભણો છો કે? અત્યારે મેં ટૂંકમાં લગ્ન થઈ ગયા પછી મારે પૈસાનું ને એવું નોકરીનું ને એવું હતું એટલે મેં ભણવામાં પેલે ઘરવાળીનું ધ્યાન રાખ્યું. કેમ કે એ સાયન્સ કરેલી હતી ને હું 10 ફેલ હતો તો મેં એપ્રેન્ટિસ કરેલો હતો. તો પછી ઘરવાળીને ડબલ ગ્રેજ્યુએશન કરાવ્યું, ટેટ પાસ કરાવ્યું. અત્યારે ગવર્મેન્ટની તૈયારી કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબની. ટીચર અત્યારે 8-9 વર્ષથી ટીચર એઝ કામ કરે છે પ્રાઇવેટ ને અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ જવા તૈયારી કરે છે. છોકરો બી થઈ ગયો અમારે 9-9.5 વર્ષનો છોકરો છે મારે. તો અત્યારે ઉંમર કેટલી તમારી? બધી રીતે ફ્રી થઈ ગયો છે તો અત્યારે મેં ભણવાનું ચાલુ કર્યું. અત્યારે ઉંમર કેટલી તમારી? 29 વર્ષ. 29 વર્ષ. અત્યારે રહેવાનું સુરતમાં? સુરતમાં જ. પ્રોપર સુરતમાં. અત્યારે શું મારી બધી રીતે હું આ ફેમિલીમાંથી મારી પોતાની હું ફ્રી થઈ ગયો છું કે મારી ઘરવાળી બી એટલી સક્ષમ છે ને મારો છોકરો બી એટલો મોટો થઈ ગયેલો છે કે એ લોકો એનું કરી શકે ને હું મારી રીતે થોડોક હું મારી લડાઈમાં લડી શકું એમ. તો એટલે પછી મેં મારું ભણવાનું. બરાબર. તો તમારી લડાઈ હવે ટૂંકમાં તમારી લડાઈ એ છે કે તમારે તમારી ઓળખાણ જોઈતી કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો. ને મારા જે આ લોકો ચેન્જ કરી નાખ્યું. અસલી તમને જન્મ દેનારી તમારી જનેતા કોણ અને તમારો બાપ કોણ? ટૂંકમાં એ લોકોએ મારું જે ઓરિજિનલ આઈડેન્ટિટી હતી એ જ મારી છીનવી લીધી અને પોતાનું નામ આપી દીધું. જેમ કે ઇસ્લામમાં જોવા જઈએ તો આ શરિયા કાનૂનમાં બી બધા મેં આ બધા ચેક કર્યા કાનૂન. શરિયા લોમાં બી એ લોકો જાલસાજી જ કહેવાય આમાં. ને આપણે BNS લાગી હમણાં એમાં બી જાલસાજી જ કહેવાય. ને એ વખતે છે ને એક કાયદો હતો 1890 નો ગાર્ડિયનશીપ એન્ડ વોર્ડ એક્ટ 1890. એ ગાર્ડિયનશીપ એક્ટમાં બી એવું જ હતું કે ભાઈ કોઈ બી જેવી માતા પિતા હોય એ આપી શકે કોઈને પોતાનો છોકરો દત્તક મેજિસ્ટ્રેટ થ્રુ, યા તો એના પરિવાર વાળા આપી શકે યા તો પછી મેજિસ્ટ્રેટ ખુદ ગાર્ડિયનશીપ નક્કી કરે. કોઈનો જે લાવારિસ છોકરો હોય એનો ગાર્ડિયનશીપ મેજિસ્ટ્રેટ નક્કી કરે. તો એ વખતે એ લોકો પાસે ઓપ્શન હતો કે ભાઈ એ કાયદાનો યુઝ કરીને મને ગાર્ડિયનશીપ લઈ લઈએ, પણ એ લોકો કોઈ કાયદો બાયદો એનો યુઝ નહીં કર્યો. ડાયરેક્ટ મને ઇલીગલ રીતે ડાયરેક્ટ જન્મવાનું ખોટું પંજીકરણ કરાવી નાખ્યું એમ. લઈ લીધું. એટલે આમાં હવે તમારે કોઈ એવી પ્રોપર્ટી બાબતે આ વાદ વિવાદ થાય છે એવું છે પ્રશ્ન કોઈ? નહીં. પ્રોપર્ટી બાબતે એવું કઈ છે જ નહીં.
તો તમે તો આમ અત્યારે તો તમે એક ને એક દીકરા છો ને એમ જેની પણ તમને દત્તક લીધો એમ જોવા જાય તો એ લોકોનો એકનો એક દીકરો હું કેવા એમ. બરોબર ને. કેમ હું તમને એટલા માટે પૂછું છું કે ભાઈ શું છે કે આ સામાજિક દ્રષ્ટિએ બધું છે ને ચારે એંગલ જોવું પડે. નહીં બરાબર છે તમારી વાત. મારી પહેલી લડાઈ અત્યારે એ જ છે કે મારી ઓળખની જ લડાઈ છે અત્યારે એમ. અત્યારે પૈસાનું કે એ લોકો પાસે મારે કઈ જોઈએ છે કે એવું કઈ છે જ નહીં. એ લોકોને કઈ સામે જોતું હોય તો બી હું મદદ કરવા તૈયાર છું. એ લોકોના જે કરેલા કામ છે એને બી હું હાચા કહેવા તૈયાર છું કે ભાઈ કોઈની મદદ કરવી, કોઈને રસ્તો પાડવો, પોસવાય, બધી વાત બરાબર. પણ જે નામ સરનામા ચેન્જ કરવા, કોઈને ઓળખ છુપાવવી, કોઈનો ધર્મ છુપાવવો, બધું વિસ્તારથી તમારું જોઈએ, બધું વિસ્તારથી તમારું જોઈએ. તો તમારી લડાઈ એ છે કે તમારે તમારી સાચી ઓળખાણ જોઈ છે કે તમારા અસલી મા બાપ કોણ, તમે હિન્દુ છો કે મુસ્લિમ છો, એ જ છે ને તમારો હેતુ. મેન હેતુ એ જ છે. એટલા માટે તમે આ લડાઈ લડી રહ્યા છો. તો આ બાબતે તમે જ્યાં અરજીઓ કરી છે એના વર્કશોપ મને મોકલી શકશો? હા વોટ્સએપ મોકલી શકો ને, બધું મોકલી શકો. અને આ હું ઓડિયો ક્લિપ વાયરલ કરી શકું છું? હા વાંધો નહીં, ચોક્કસ. કેમ કે આ બાબત મેં યુટ્યુબર ને એક ઇન્ટરવ્યુ બી આપેલું છે. કેમ કે હું આ 9-10 વર્ષથી છેલ્લા બાળપણથી જ મને તો આ લોકોમાં ઇન્ટરેસ્ટ નતો કઈ. આ લોકો મને જબરજસ્તી બધું ફોલો કરવા માંગતા. છે ને તમારી અમારા હિસાબે આ બાબત તમારી બહુ ગંભીર છે. હા ગંભીર જ કહેવાય. સમજાય કે આ તમારી લડાઈ છે ને, તમારી લડાઈ જે છે ને ઓળખ માટેની, એની ગંભીરતા આપણી સરકાર અને દરેક સમાજ મારા ખ્યાલ મુજબ ફૂલ લેશે કે ગંભીરતાની લેવી જ જોઈએ. નહીં મને લે છે. મને એવું બરાબર કે તમે જે પણ સમાજમાં હો કે તમારી ઓળખ હિન્દુની હોય તો હિન્દુની મળે ને મુસ્લિમ હોય તો મુસ્લિમની મળે, પણ ઓરિજિનલ મળે. આપણે તમારો હેતુ એ છે ને? આપણે બધા સમાજ માટે સારી આપણે રાખીએ છીએ ભાવના, પણ એમ કે મેઇન હેતુ આપણો એ છે કે જે પ્રેરણા જે આ બીજા વસ્તુ બીજા માણસોને નહીં મળે એમ ટૂંકમાં નથી. હા બરોબર છે કે બીજા કોઈ વ્યક્તિ સાથે આવું ન થાય એમ. એટલે તમારો હેતુ એ છે ને. યુટ્યુબર ને બી ઇન્ટરવ્યુ આપેલો છે ડિટેલમાં 1 કલાકનો. 1 કલાકનો મેં આમાં ડિટેલ ઇન્ટરવ્યુ યુટ્યુબ ને બી આપેલો છે. હા તો એની લિંક મને મોકલો અને તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ તમે જે રજૂ કર્યા હોય, જ્યાં લેખિતમાં દીધું હોય એ બધું જરી મને મોકલો ને. અને ફરી હું તમને કહું છું કે આ ઓડિયો ક્લિપ તમારી હું મૂકી શકું ને? હા વાંધો નહીં. તમારે ઓડિયો ક્લિપ મૂક્યું હોય અથવા તો પાછું ડિટેલમાં મારી સાથે પાછી વાત કરી હોય, ઇન્ટરવ્યુ અથવા તો વિડીયો. હું અધિકારીઓનો આ બાબતે છે ને અધિકારીઓનો તથા સરકારનું ધ્યાન ચોક્કસથી દોરવીશ. કે જેટલી કે તમારી સરકાર આમાં મદદ કરે અને હિન્દુ સમાજ ને મુસ્લિમ સમાજ પણ તમારી આમાં મદદ કરે એવી આશા આપણે બધે પાસે રાખીએ છીએ. નહીં, કેમ કે આમાં મેઇન વસ્તુ પોઈન્ટની શું છે કે સમાજની દ્રષ્ટિએ આપણે આમ જોવા જઈએ ને તો આમાં મુસ્લિમ સરિયા લો બહુ જ લાગે. બરાબર છે. આપણે આમ જો સામાજિક રીતે હું કોઈ બી સિવિલ કોર્ટમાં જાઉં તો સરિયા લો એ લોકો કે ભાઈ સરિયા લો, કેમ કે એ લોકોની મુસ્લિમ ફેમિલી છે તો આમાં સરિયા લો લાગે. તો સરિયા લો માં બી આ બહુ મોટા ગુનાએ કબીરામાં આવે. એ લોકો કોઈ દિવસ પરમિશન આપતા જ નથી એમ. સરિયા લો માં પ્રમાણે એડોપ્શન નામની વસ્તુ જ નથી સરિયા લો માં એમ. સરિયા લો પ્રમાણે એવું કે છે કે એડોપ્શન ન થઈ શકે કોઈ બાળકનું. એ લોકોનું અલગ વસ્તુ આવે. એમાં એ લોકો ગાર્ડિયનશીપ, એ લોકોને કફાલા કહીએ તો એ લોકો ગાર્ડિયનશીપ કરી શકે. કોઈ બી મુસ્લિમ પરિવાર હોય ને એ સરિયા લો થકી ગાર્ડિયનશીપ કોઈ બાળકની લઈ શકે. એટલે કે ગાર્ડિયનશીપ એટલે કે 18 વર્ષ સુધી ખાલી પાડી પોષી શકે. પોતાનું નામ ન દઈ શકે અથવા તો એના પપ્પાના નામ હટાવીને પોતાનું નામ ન લગાવી શકે કે એને બોલાવી પણ ન શકે. ત્યાં સુધીની પરમિશન નથી એમ કે મને બોલાવી પણ મારા બાપના નામ સિવાય, અસલ બાપના નામ સિવાય ન શકે. ને જો એ કદાચ એવું કરી નાખે તો સરિયા લોમાં એ પ્રમાણે એ લોકોનો મોટા ગંભીર ગુના લાગી જાય એમ. કે ખાલી હું સિવિલ કોર્ટમાં જ લડું, એ લોકો સામે લડત આપું સરિયા લો સામે, તો એ સરિયા લો માં બી એ લોકો બહુ મોટા ગંભીર અપરાધ કરેલા કહેવાય. ને આપણે હિન્દુ લો દત્તક એન્ડ ભરણ પોષણ લો 1954 નો કાયદો લાગે. જો હું અસલ હિન્દુ હોઉં તો એ પ્રમાણે બી આ જાલસાજી કહેવાય. ને આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000 માં જે નવા કાયદા બાળકો માટેના અપડેટ થયા 2000 માં, એ પ્રમાણે બી આ મોટા ગંભીર અપરાધ કહેવાય એક પ્રકારના. બરાબર. આ બાબતે કોર્ટમાં તમે ક્યાંય ગયા છો? હાઈકોર્ટ કે કોઈ? ના, ડાયરેક્ટ તો હું કોર્ટ પાસે નથી ગયો. ડાયરેક્ટ હું મારો કોર્ટ પાસે જવાનો વિચાર હતો, પણ એમાં મને એવું જાણવા મળ્યું કે પહેલે હું સ્ટેપ બાય સ્ટેપ પોલીસ પાસે જાઉં, ત્યાંથી મને કોઈ રિસ્પોન્સ મળે ન મળે. કેમ કે આ પેલી બધી વસ્તુ શું છે કે પોલીસની જવાબદારીમાં આવે. આ બધી તપાસ કરવી એ પોલીસની જવાબદારીમાં આવે અથવા તો SITની જવાબદારીમાં આવે કે આમાં બધી ડિટેલ તપાસ કરે, એમ જડ સુધી જાય બધી વસ્તુને. ને તપાસ કરીને પછી
કોર્ટમાં જાય મેટર એમ, અથવા તો ડાયરેક્ટ હું કોર્ટમાં પણ જઈ શકતો હતો, પણ મેં કીધું કે હું પેલે સ્ટેપ બાય સ્ટેપ જાઉં તો સારું રહે એમ, કેમ કે પોલીસ જો આમાં તપાસ ન કરે તો પછી મારી પાસે બી આગળ જવાનો તમે પુરાવા તમે કેવી રીતે રજૂ કરી શકો? હા, પોલીસ પુરાવામાં ગોતે તમારું કેવું એમ છે? આમાં બધું ઇન્વેસ્ટિગેશન પોલીસ જ આવે, કેમ કે હું કદાચ મારી પોતાની સ્કૂલમાં બી ડાયરેક્ટ હું જાઉં તો એ લોકો મને ખાલી કોપી આપી શકે, જે મેન પુરાવા છે તો એ લોકો પોલીસને જ આપી શકે એમ. અચ્છા, આપણે જે તમારું સુરત નિવેદન લીધું ને પોલીસ દ્વારા, નિવેદન લેવામાં આવ્યું ને? હા, સુરત પોલીસ. એમાં શું લીધું? સુરત પોલીસમાં નિવેદન એ જ લીધું કે મારી બાળપણથી જ મારી ઓળખ છુપાવવામાં આવી, મારી બાળપણથી જ મને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો એમ, ને બાળપણમાં મારી ઉપર જે પણ જે અત્યાચાર એ લોકોએ કર્યા છે એ બધીની મેં લખેલું છે ટૂંકમાં, એમ કે બાળપણથી એક રીતે પોતાનો દીકરો એમ ખોટી રીતે મને બતાવ્યો પોતાનો રીતો, ને બીજી રીતે એમ ટૂંકમાં મારી જે બેન હતી એમ એના અને મારા વચ્ચે બેના ભણતરમાં અને બધી રીતે એમ ટૂંકમાં તફાવત હતો એમ. એ ફિઝિયોથેરાપી ડોક્ટરનો કોર્સ કરેલી છે ને હું 10 ફેલ જ રહી ગયો, કેમ કે મારે એ લોકોને મને ભણવા નતા માંગતા, એ લોકો પાસે પૈસા નતા ને એવું બધું પ્રોબ્લેમ હતું, તો એ લોકોને પહેલેથી જ એ લોકોએ મારી મોટી બેનના એડમિશન લઈ લીધા હતા, તો એ લોકો પાસે પૈસા નતા, તો મને કીધું કે તું એક્સટર્નલ કર, તું ઇન્ટરનલ નહીં કર ને તું ઘરે આવી જા. ને ટૂંકમાં મારી બેને મને કહી દીધું ને જ્યારથી કે તું આવી રીતે છો, ને એ વસ્તુને એ લોકોને ખબર પડી ગઈ કે આપણી દીકરી જ આ દીકરાને કહી દીધેલું છે સાચી હકીકત, એ લોકો બધું સમજી ગયા ને એ લોકોએ મને ડાયરેક્ટ પાછું મારા ગામ મીઠાપુર બોલાવી લીધો ને મને ભણવા બી નહીં દીધો. મેં કીધું મને કીધું કે તારે ઘરે બેસીને એક્ઝામ આપી હોય તો આપે એમ 10માની. તો પછી એક્ઝામ ને મેં બધી આપી તો બી મેં ફેલ થયું 1-2 વખત, પછી મેં ડાયરેક્ટ એપ્રેન્ટિસની એન્ટ્રન્સ ટેસ્ટ આપી, તેમાં હું પાસ થઈ ગયો, તો 3 વર્ષની એપ્રેન્ટિસશીપ કોર્સ કર્યો ને કોર્સ કરીને પછી હું સુરત આવી ગયો, ડાયરેક્ટ મેરેજ થઈ ગયા મારા. તો સુરતમાં અલગ જોબ કરીને અત્યારે એમ બધું શીખેલો છું, અને અત્યારે પછી મેં ફ્રી થઈ ગયો બધી વસ્તુમાંથી, તો પાછું ભણવાનું ચાલુ કર્યું એમ. ઓકે, એક મારો છેલ્લો સવાલ. હા, તમને મારો સંપર્ક કરવાનું તમને કોને કીધું? તમારો સંપર્ક મેં કોઈ સાથે કોઈને પૂછીને નથી કર્યો, આ તમારો સંપર્ક મેં ડાયરેક્ટ ફેસબુકમાં તમારી રીલ જોઈ કે તમે અવાજ ઉઠાવો છો આપણે ખંભાળિયા જામનગરના મુદ્દા, મેં તમારા અબાઉટમાં જોયું કે તમે અત્યારે હાલ ફિલહાલ ખંભાળિયામાં છો, તો મને એવું થયું કે તમે આ વસ્તુમાં જો કદાચ કોઈ મારી કેમ કે આ અસલી લડાઈ તો ઓળખની જ છે, તો આમાં કોઈ કદાચ ખોટી રીતે નડતર રૂપ થાય અથવા તો કોઈ મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરે તો એમાં તમે મને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકો, મારી અવાજ આગળ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકો, તો એની માટે મેં તમને તમારો સંપર્ક કર્યો. આમાં મને કોઈ કીધેલું નથી એમ, મેં પોતે જે તમારી રીલ મારામાં સ્ક્રોલ થઈ મેં જોયું કે તમે અવાજ ઉઠાવો છો, બીજા જે અવાજ ઉઠાવે છે એમ. ઓકે, કઈ વાંધો નહીં, મારાથી જેટલી થાય એટલી મદદ હું તમારી ચોક્કસ કરીશ, તેમાં ક્યાંય પણ પીછેહટ નહીં કરું. તમે મને હવે છે ને જે તમે ઇન્ટરવ્યુ દીધું ઈ ને તમે જ્યાં લેખિતમાં દીધું ને એ બધું મને આ નંબરમાં વોટ્સઅપ કરી દો. ઓકે, ચોક્કસ. હું મારી રીતે પ્રયત્ન કરીશ. અને આ ઓડિયો ફરી એક વાર તમને પૂછું છું, આ ઓડિયો તમારું મૂકું તો તમને કઈ વાંધો નથી ને ઓનલાઈન ચડાવવું તો મારી આઈડી ઉપર? કેમ કે આપણી આ લડત તો એવું કોઈ બીજા કોઈ વ્યક્તિ કે સમાજ વિશે તો છે નહીં, આપણી પોતાની અંગત જ લડત છે, એટલે આમાં કોઈ વાંધો નથી એમ મારે. ઓકે, હું ભગવાનને અલ્લાહને બેયને પ્રાર્થના કરું કે સાચી ઓળખ તમને મળે. ચોક્કસ. હા, ચોક્કસ. થેન્ક યુ. હા ભાઈ, થેન્ક યુ.